Hello everyone, welcome you once again to the Heroes of Ahmedabad Season 3, where we get to meet personalities who has carved their niche, making their journey a part which becomes a guiding source for students like us to know various career paths and opportunities awaits for us in future. I, Shaurya Sonar, along with my friend Astha Chawla, students of class 11th Divyapath School. We are sitting with a well-known face in media industry. She is well known for the dynamic and dedicated work in news anchoring. With 17 years of experience as an anchor, she has worked with prominent news channels like TV9, Zee 24 Kalak and Gujarati 18 News. Her journey is truly inspiring and depicted through political debates, current affairs discussed on shows. She is none other than Zarna Soni ma'am. We warmly welcome you to the Heroes of Ahmedabad Season 3. Thank you so much for inviting me. સ્કૂલના સ્ટેજ પરફોર્મન્સથી ટીવી સ્ક્રીન સુધીની તમારી જર્ની કેવી રીતે શરૂ થઈ? એકચ્યુઅલી જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે છે ને કોઈ પણ શો હોય, કોઈ પણ ઇવેન્ટ હોય હોસ્ટ કરવાની હોય તો મોસ્ટલી સર મેમ મને જ પ્રિફર કરતા હતા. તો મને છે ને એ સ્ટેજ ફિયર સ્કૂલ ટાઈમથી જતો રહ્યો હતો. નો ડાઉટ મેં મારા કરિયર તરીકે ક્યારેય એ વખતે પત્રકારત્વને ચૂઝ નહોતું કર્યું, પણ પછી મને એમ લાગ્યું કે સ્ટેજ ફિયર નથી તો મારે સ્ટુડિયો ફિયર પણ કાઢવો જોઈએ. એટલે પછી મેં એ વખતે મને એક સારી ઓફર હતી અને મેં જસ્ટ ફોર ફન જોઈન કર્યું કે મને હતું કે મને ટીવીમાં દેખાવું છે અને બસ સ્ટાર્ટ કર્યું. મને નહોતી ખબર કે હજી એન્ડ નહીં આવે. તમે પહેલી વખત જ્યારે કેમેરા ફેસ કર્યું એન્ડ ફર્સ્ટ શો કર્યો ત્યારે તમારો એક્સપિરિયન્સ શું રહ્યો હતો? મને એટલી બધી બીક લાગતી હતી. એક છે ને મિસકન્સેપ્શન છે કે છે ને આપણને એવું હોય છે કે કદાચ હું એક્સપિરિયન્સ છું, આટલા વર્ષોથી હું કેમેરા ફેસ કરું છું એટલે કદાચ મારો હવે મને એવું વાંધો નહીં આવતો હોય, પણ જે ડર અને જે ગભરાટ મને ફર્સ્ટ ટાઈમ કેમેરા ફેસ કરવાનો હતો ને એ હજી પણ કદાચ મારું ફર્સ્ટ બુલેટિન હોય દિવસનું ત્યારે હોય જ છે. તો એ ફિયર જ્યારે તમે એ નર્વસનેસ ક્યારેય નથી જતી. હા, એકવાર સ્ટાર્ટ થઈ જાય પછી તમે એ ફ્લોમાં આવી જાઓ, પણ ઓફકોર્સ તમને પહેલી વાર જ્યારે તમે જે ફીલ કર્યું હોય એ તમે ડે બાય ડે એ ફીલ કરો જ છો, એ ક્યારેય એન્કરમાંથી જતું નથી. કોઈ પણ શો લાઈવ થયા પહેલાં ઘણા બધા લોકોની કલાકોની મહેનત હોય છે, જેમ કે ડેટા કલેક્ટ કરવો, વેરીફાઈ કરવો. તો તમારી ટીમ કઈ રીતે વર્ક કરે છે? કારણ કે તમે લોકો જ્યારે સ્ક્રીન ઉપર જો છો ત્યારે એ ફાઇનલ ટચ હોય છે, જે બુલેટિન અમે તમને પ્રેઝન્ટ કરીએ છીએ. હવે એવું હોય કે આખી એક ટીમ કામ કરતી હોય છે. કોપી એડિટર્સ હોય છે, આઉટપુટ હેડ હોય છે, પછી બુલેટિન પ્રોડ્યુસર હોય છે અને દેન એન્કર્સ હોય છે જેને પ્રેઝન્ટ કરાવે છે કેમેરામેન. તો એમાં એવું હોય છે કે જ્યારે કોઈ પણ ન્યૂઝ હોય તો એક અલગ અલગ જગ્યાએ અમારા રિપોર્ટર્સ હોય જે અમને ન્યૂઝ, ફોર એક્ઝામ્પલ વસ્ત્રાપુર એરિયામાં છીએ તો અહીંયા શું થયું તે અમદાવાદની એક બીટ કવર કરતો હોય રિપોર્ટર જે છે અમને ઇન્ફોર્મ કરે, એ ન્યૂઝ આપે, પછી એ ન્યૂઝ ડેસ્ક ઉપર આવે જ્યાંથી આઉટપુટ હેડ એને અપ્રૂવ કરે. એ મેલ જે છે મેલમાં ન્યૂઝ આવેલા હોય એને અપ્રુવલ મળે. પછી અપ્રુવલ મળ્યા પછી જે રો મટીરિયલ હોય, જે રો ફીડ હોય એને પછી કોપી એડિટર છે એ પ્રોપર વેમાં લખે. પછી એ ફીડ જાય બુલેટિન પ્રોડ્યુસર પાસે. હવે એનું ઇમ્પોર્ટન્સ એ મેટરનું કેટલું છે એના ઉપરથી એ રન ઓર્ડરમાં સેટ થાય. એ બુલેટિનમાં ક્યારે પ્લે થશે એ મેટર એ બુલેટિન પ્રોડ્યુસર નક્કી કરે. એ વન બાય વન એવું લગભગ અડધો કલાકનું એક બુલેટિન રેડી થાય જેમાં પ્રાયોરિટી વાઇઝ મેટર્સ જે છે એ એડજસ્ટ કરવામાં આવે અને પછી એ એન્કર ત્યાં જઈને સ્ટુડિયોમાં પરફોર્મ કરે. પણ ઓફકોર્સ પહેલાં એન્કર જે હોય એ પણ ડાયરેક્ટ ન્યૂઝ લગભગ ના જવું જોઈએ, હું તો માનું ત્યાં સુધી સ્ટુડિયોમાં. એણે પહેલાં બુલેટિન પ્રોડ્યુસર જોડે ડિસ્કસ કરવાનું હોય કે આજે બુલેટિનમાં શું છે મારા. પછી એ એન્કરને થોડું ઘણું સમજાવી દે કે આટલી મેટર્સ છે, એમાંથી આટલી મેટર ઇમ્પોર્ટન્ટ છે તો એને આપણે થોડી ડિટેલમાં લઈશું. એટલે એન્કર એ રીતે રેડી થાય. એ એન્કર હંમેશા ન્યૂઝપેપર વાંચી જ લે કારણ કે એ બધી મેટરથી અવેર રહે અને એકવાર ન્યૂઝ રૂમમાં પણ જેને જેટલી પણ મેટર્સ ચાલતી હોય એની ઉપર એકવાર નજર નાખી જ દે. પછી એ મેકઅપમાં કરવા જાય અને પછી છેલ્લે એ સ્ટુડિયોમાં જાય અને પછી એને જે રીતે બુલેટિન પ્રોડ્યુસરે કીધેલું હોય કે આટલી મેટર્સ આપણે લઈએ છીએ અને આટલી મેટર્સ આ ખેંચવાની છે એ પ્રમાણે પછી એન્કર ત્યાં જઈને પરફોર્મ કરે. ધેટ્સ ઇટ. અને પછી લાઈવ હોય એટલે પછી તમે જોઈ શકો. તમે તમારા પ્રોફેશન અને પર્સનલ લાઈફને કેવી રીતે મેનેજ કરો છો અને એના સાથે કેવી રીતે મોટિવેટેડ રહો છો? મારી પાસે પણ 24 કલાક છે અને અમિતાભ બચ્ચન પાસે પણ 24 કલાક જ છે. જો એ મેનેજ કરી શકતા હોય તો ઓફકોર્સ હું પણ કરી શકું છું. તો એમાં એવું છે કે દરેકને અને પ્રધાનમંત્રી પાસે પણ 24 કલાક જ છે ઓફકોર્સ. તો હવે એમાં એવું હોય છે કે તમે તમારી પ્રાયોરિટીઝ ડિસાઇડ કરો. મારી પ્રાયોરિટીમાં ઓફકોર્સ હું એન્કર છું. એન્કરની સાથે સાથે મને એવું લાગે છે કે હ્યુમન તરીકે મારે હેલ્થ ઉપર બહુ જ ફોકસ રહેવું જોઈએ. એટલે સવારે ઉઠીને પછી મારું જે હું ડાયટ બહુ જ સ્ટ્રિક્ટલી ફોલો કરું છું. ડાયટ ફોલો કરું, પછી મારી એક્સરસાઇઝ એટલે હું જીમને એ રેગ્યુલર કરું. પછી હું થોડું નોલેજ ગેઇન કરવા માટે ન્યૂઝપેપર વાંચું
અને પછી જે થોડા ઘણા હાઉસ કોર્સ હોય એ બધા હેન્ડલ કરો. આમ તો મેડ હોય જ છે, પણ એ છતાં પણ આપણે થોડું ઘણું એઝ એ વિમેન મારે ધ્યાન આપવાનું હોય ઘરમાં, એટલે પછી એ કરું. પછી મારી જે શિફ્ટ હોય એ પ્રમાણે મારે એ ટાઈમે હું રેડી થઈ ગઈ હોઉં અને પછી હું ઓફિસ જાઉં. પણ હા, મને છે ને મ્યુઝિકનો સખત ગાંડો શોખ છે, એટલે હું ઓફિસ જતાં પહેલાં મારે એકદમ મૂડ મારો રિફ્રેશ કરવો હોય એટલે હું થ્રુ આઉટ વે હું છે ને કોન્સ્ટન્ટ મ્યુઝિક સાંભળું, એટલે મારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય. પછી હું ઓફિસ જતી રહું અને પછી મારે લગભગ હું બી શિફ્ટમાં, એટલે પ્રાઇમ ટાઈમ શિફ્ટ જ હોય છે મારી, તો મારી એ શિફ્ટમાં તો બેક ટુ બેક બુલેટિન્સ સાથે વોઇસ ઓવર્સ ને બધું ચાલતું હોય, એટલે આખો દિવસ ક્યાં જતો રહે ખબર નહીં. પછી ઘરે રાત્રે જઈને થોડું ઘણું વાંચીને પછી સુવાનું બહુ જ ઇઝીલી થઈ જાય છે. તમારા મતે ન્યૂઝ એન્કર બનવા માટે કઈ મહત્વની સ્કિલ્સ અને કયા કયા કોર્सेस હોવા જરૂરી છે? કોર્सेस કરતાં પણ હું કહીશ કોન્ફિડન્સ. આમ તો કોન્ફિડન્સ કોઈ પણ ફિલ્ડ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોવી જોઈએ, પણ ન્યૂઝ એન્કર બનવા માટે એટલા માટે કારણ કે તમને હજારો લાખો લોકો જોઈ રહ્યા છે, તમારા આપેલા સ્ટેટમેન્ટ્સ, અને અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું વાસ્ટ પ્લેટફોર્મ છે કે તમારું એક ફંબલ કે એક બ્લન્ડર તમને બદનામ સુધી કરી શકે છે. એટલે કોન્ફિડન્સ હોવો જોઈએ તમારી ઉપર. કોર્સમાં એવું છે કે તમે અત્યારે ગુજરાત યુનિવર્સિટી જે છે એ પણ જર્નાલિઝમ ઉપર CDC કોર્સ ચલાવે છે, એટલે તમે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પછી જોઈન કરી શકો છો. 2 વર્ષનો આ કોર્સ હોય છે, પણ એ હવે કમ્પલસરી છે. જો કે અમારા ટાઈમમાં એવું નહોતું. અમારા ટાઈમમાં એવું હતું કે તમે તમારા ફીચર્સ સારા હોય, તમે સારું બોલી શકતા હોય, તમારી પર્સનાલિટી સારી હોય તો તમે કરી શકતા હતા, પણ હવે એવું નથી. તમારો કોન્ફિડન્સ, તમારી લેંગ્વેજ, હા, કારણ લેંગ્વેજ હું હજી ઘણા એન્કર્સ એવા છે કે જેમની લેંગ્વેજ મને પોલિશ્ડ નથી લાગતી, પણ હું કહું છું તમે હિન્દી ન્યૂઝ એન્કર હો, ગુજરાતી ન્યૂઝ એન્કર હોય કે ઇંગ્લિશ, તમારા પ્રોનાઉન્સિએશન બહુ જ સારા હોવા જોઈએ, નોર્મલ લોકો કરતાં વધારે કેચી, જેના કારણે લોકો તમને સાંભળે, તમારા ઇન્ફ્લુઅન્સમાં આવે. અને તમારી એક પર્સનાલિટી, હું એમ માનું છું કે કદાચ તમે કોઈ પણ રૂમમાં એન્ટર થાઓ. મારી એક સ્ટાઇલિસ્ટ હતી શર્મિલા કરીને, બહુ જ પહેલાં, એ હંમેશા એવું કહેતી હતી કે ન્યૂઝ એન્કર જ્યારે ન્યૂઝ રૂમમાંથી આમ પસાર થાય તો લાગવું જોઈએ કે આ એન્કર જ હોઈ શકે, ભલે વિધાઉટ મેકઅપ હોય, એટલે ઝૂમ દઈને એ ત્યાંથી નીકળે. એટલે તમારી પર્સનાલિટી, તમારો કોન્ફિડન્સ, તમારો વોઇસ અને તમારી, હું તો નોલેજ સૌથી છેલ્લે મૂકું છું, કારણ કે કદાચ તમે એકવાર સારા કોન્ફિડન્સ સાથે ખોટું પણ બોલી જશો તો લોકો વિશ્વાસ કરી લેશે. ગુરુ સત્યની ચાવી હોય છે. તમારા કોલેજમાંથી એવી એક શીખ જે તમારા ગુરુએ તમને આપી હોય અને તે તમે હાલ સુધી ફોલો કરતા આવો છો? કોલેજ નહીં, મને છે ને સ્કૂલમાં મારા એક સર હતા, બેન્કર સર. તો બેન્કર સર હંમેશા મને ઇન્સ્પાયર કરે કે તું સારું બોલી શકે છે, તું સારી પરફોર્મર છે. મેં કીધું એ પ્રમાણે કે સ્કૂલમાં પણ કોઈ પણ ઇવેન્ટ હોય તો હોસ્ટ હું જ કરતી હતી. એટલે મને હંમેશા બેન્કર સર એવું કહેતા હતા કે તમારી જે છે તમારી હેલ્થ અને તમારી પર્સનાલિટી છે. લોકો કોઈ પણ, મેં કીધું કે એ પ્રમાણે કે કોઈ પણ રૂમમાં તમે એન્ટર થાઓ તો સૌથી પહેલાં લોકો શું નોટિસ કરશે? તમારા કપડાં, તમારી પર્સનાલિટી, તમારું બિહેવિયર, પછી તમે બોલવાનું શરૂ કરશો કે પછી તમારી સ્માઇલ. એટલે હું એવું માનું છું કે સૌથી પહેલાં જ્યારે તમે કોઈ પણ ફિલ્ડમાં હોય, હું તો કહું છું કે કદાચ ઘરની કોઈ ફેમિલી ઇવેન્ટ કેમ ના હોય, કોન્ફિડન્સ અને તમારી પર્સનાલિટી બહુ જ મેટર કરે છે, જે મને મારા સરે કીધું હતું અને મને હજી સુધી એ હેલ્પફુલ છે. ઘણા લોકો શરૂઆતમાં સ્ટોરી કવર કરવા કે સત્ય સામે લાવવાના ઉદ્દેશથી જર્નલિઝમમાં આવતા હોય છે, પણ સમય જતાં તે ઉદ્દેશ બદલાઈ જાય છે, તો તમે કેવી રીતે કાયમ રાખ્યો? ઓકે, મારા પેરેન્ટ્સ હંમેશા, મારી મમ્મી તો આજના દિવસે પણ એ કદાચ, હું તો એવું માનું છું કે મને લાગે છે બની શકે અતિશયોક્તિ હોઈ શકે, પણ મમ્મી ક્યારેય ખોટું નહીં બોલી હોય પોતાની લાઈફમાં. એટલે એ જે છે એ ગુણ એ અમારા બધા જ ભાઈ બહેનોમાં પહેલેથી છે. મારી મમ્મી સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી, એટલે એક ટીચર સાથે મોટા થયા છીએ, એટલે ડિસિપ્લિન ચાઇલ્ડ હતા. અને એની સાથે મમ્મીએ, પપ્પાએ હંમેશા ઇન્સ્પિરેશન એ આપી કે તમે જે કરો એમાં નીતિ તમારી નહીં મૂકવાની, તમે નીતિ સાથે જ આગળ વધો. એટલે મારા કરિયરમાં મારા પેરેન્ટ્સ તો મારા માટે એટલી મોટી ઇન્સ્પિરેશન હતા કે મને નથી લાગતું કે મને કોઈ બીજું ઇન્ફ્લુઅન્સ કરી શકે. આમ તો જોવા જઈએ તો નેગેટિવિટી તમને જલ્દી ઇન્ફ્લુઅન્સ કરે, પણ ઓફકોર્સ મારા તો ઘરમાં પેરેન્ટ્સ એટલા મોટા મારા, હું એને એટલા બધા એમને ફોલો કરતી હતી કે મારામાં ક્યારે પણ આ અનીતિ આવી જ નથી અને ક્યારે હું આવા દઈશ પણ નહીં. અને કદાચ મારી આસપાસ જે લોકો મારા ક્લોઝ છે એ લોકો પણ મારા ક્લોઝ એટલા માટે જ છે કારણ કે એ લોકો પણ મારી જેવા જ છે. શું પહેલેથી જ તમારું સપનું એન્કર બનવાનું હતું? એવી કઈ મુમેન્ટ હતી કે જ્યારે તમે નક્કી કર્યું કે હા, આ જ મારી કરિયરની શરૂઆત છે? મારે પહેલાં એર હોસ્ટેસ બનવું હતું. મારી ઈચ્છા હતી કે હું એર હોસ્ટેસ હોઉં. એ વખતે હું વિચારતી હતી જોઈન કરી લઉં. પછી મને એવું હતું કે મારા એક
મારી એક ફ્રેન્ડ છે, એના હસબન્ડ જે પત્રકાર જ હતા, તેમણે મને કીધું કે તું સારું બોલી શકે છે, તારો વોઇસ સારો છે, તારો લુક સારો છે, તો તું ન્યૂઝ એન્કરિંગમાં ટ્રાય કર. તો મેં કીધું એ પ્રમાણે મને છે ને પહેલાં એવું હતું કે હા ચલો ને ટીવીમાં તો દેખાવાનું છે, મોડલિંગ મને નહોતું ગમતું, પણ ટીવીમાં દેખાવા મને આવી રીતે મળતું, અને તમને ન્યૂઝ એન્કર તરીકેની જોબ કે તમે એક પત્રકાર તરીકેની જોબમાં તમને એક રિસ્પેક્ટ તમે ગેઇન કરો. તો મને એમ હતું કે આ તો એમ કે બોનાન્ઝા ઓફર છે, મને ટીવીમાં દેખાવા પણ મળશે, સાથે સાથે હું પત્રકાર પણ કહેવાઈશ. તો મેં જોઈન કરી લીધું. પછી મને એમ હતું કે હું તો ખાલી જસ્ટ ફોર ફન કરી રહી છું. પછી એ વખતે મેં થોડાક ટાઈમ માટે બ્રેક લીધો. મને આરજેઇંગની ઓફર આવી હતી એન્ડ મેં આરજેઇંગ જોઈન કર્યું એઝ મોર્નિંગ આરજે જસ્ટ ફોર 6 months. એવું કહેવાય ને કે મને ત્યારે રિયલાઇઝ થયું કે મારે તો આ નથી કરવું. હું તો જે કરી રહી છું એ જ મારું પેશન છે. આઈ લવ માય જોબ. અને મેં કમબેક કર્યું એઝ એન એન્કર. અને મેં પછી ફરીથી પાછળ વળીને નથી જોયું. ત્યારે મને ખબર પડી કે એકચ્યુઅલી મારે નહોતું કરવું, મને તો આ જ ગમે છે. સમાચારની દુનિયામાં અપડેટેડ રહેવું ખૂબ જ જરૂરી છે, તો તમે કઈ રીતે અપડેટેડ ઇન્ફોર્મ રહો છો? ઓકે, સવારે ઉઠીને ન્યૂઝપેપર તો વાંચવાનો જ હોય છે. પ્લસ હવે એક સારી બાબત એ છે કે ફોનમાં બધી જ ન્યૂઝ એપ્લિકેશન્સ, મારા ફોનમાં કદાચ હું કહું છું કે બીજી બધી એપ્લિકેશન કરતાં, શોપિંગ એપ્લિકેશન્સ કરતાં વધારે ન્યૂઝ એપ્લિકેશન્સ છે, અને એની નોટિફિકેશન હું હંમેશા ઓન રાખું છું. હમણાં પણ મારા ફોનમાં કોન્સ્ટન્ટ હમિંગ આવતું હતું, કારણ કે મારા દરેક કોઈ પણ ન્યૂઝ હોય એની નોટિફિકેશન તરત મારા ફોનમાં આવી શકે, એટલે હું તરત એટલીસ્ટ 1 લાઇનથી પણ હું અપડેટ હોઉં કે અત્યારે આ કોઈ પણ મેટરમાં અપડેટ આવી રહી છે, કે કંઈ પણ અમદાવાદના કે પછી ગુજરાતના કે પછી ભારતના કોઈ છેડે આવી કોઈ ઘટના ઘટી છે, કોન્સ્ટન્ટ મારી એની ઉપર નજર હોય છે. અને પછી તમને એનો એક નશો થઈ જાય છે. ન્યૂઝ ફિલ્ડમાં આવવું એ એકચ્યુઅલી એક જાતનું એડિક્શન છે, પછી તમે છોડી ના શકો. પછી તમને દરેક વસ્તુથી અપડેટ રહેવાનું એક આદત પડી જાય છે, અને તમે નહીં હોતા તો તમને મજા નથી આવતી. એટલે આ એક એડિક્શન છે. કદાચ હું ચા સાથે કમ્પેર કરી શકું, જેમ મને ચા વગર ના ચાલે એમ મને ન્યૂઝ વગર પણ ના ચાલે. ન્યૂઝ એન્કર થયા પછી તમે કયા કયા ચેલેન્જીસ ફેસ કર્યા છે? સૌથી પહેલું તો મને રજા નથી પડતી. મારા મમ્મી પપ્પા બંને ગવર્મેન્ટ ઓફિસર હતા, એટલે નાનપણથી મેં તો એવું જ જોયું હતું કે દરેક ફેસ્ટિવલમાં રજા હોય, અને તમે શનિવારે વહેલા ઘરે આવી જાઓ, બીજાને ચોથા શનિવારે તમને રજા મળે, એટલે સેટરડે સન્ડે તમને રજા મળે, દરેક ફેસ્ટિવલની રજા હોય. તો એવી રીતે જ હું મોટી થઈ. પણ પછી મને ન્યૂઝ ફિલ્ડમાં આવ્યા પછી ખબર પડી કે અહીંયા તો 365 ડેઝ કામ કરવાનું છે, 24/7. અહીંયા તમે કોઈ જ ફેસ્ટિવલ નથી મનાવી શકતા, અહીંયા તમારી કોઈ જ એડજસ્ટેબલ શિફ્ટ નથી હોતી, તમારે કોઈ પણ શિફ્ટમાં કામ કરવાનું હોય છે, તમારે દિવસ રાત જોયા વગર કામ કરવાનું હોય છે. એટલે બની શકે કે તમે ફેમિલીને ટાઈમ ના આપી શકો. ફેસ્ટિવલ બધા સાથે તમે ન્યૂ યર, નવરાત્રિ, ઉત્તરાયણ, રક્ષાબંધન બધા ફેમિલી સાથે ગેટ ટુગેધર કરતા હો, પણ અમે લોકો ઓફિસમાં હોઈએ. બની શકે કે ત્યારે એટલી વ્યુઅરશિપ પણ ના હોય, કારણ કે બધા ફેસ્ટિવલ એન્જોય કરતા હોય, પણ અમારી પાસે ઓપ્શન જ નથી. અમારે 365 ડેઝ કામ કરવાનું જ છે. 9 to 5 જોબ નથી આ. તમારે ગમે તેટલા કલાક, અહીંયા તમારા કામના કોઈ જ કલાકનું કંઈ ફિક્સ નથી હોતું. બની શકે કે મારી શિફ્ટ 2 વાગ્યાની છે, પણ મારે કંઈક મોટી કોઈ બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા એટલે મારે સવારે 10 વાગે જતું રહેવું પડ્યું, પછી પાછા હું કંઈ 10 વાગે રાતે, 10 વાગે, 11 વાગે, 12 વાગે. હમણાં ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે વોર જેવી સિચ્યુએશન હતી, તો અમે રાતે 3 વાગે ઘરે આવતા હતા, કારણ કે ક્યારે પણ કોઈ પણ અપડેટ આવી જાય. એટલે અહીંયા ટાઈમિંગ્સના કોઈ જ ઠેકાણા નથી. તમારે બધું જ ભૂલીને તમારે કામ ઉપર ફોકસ કરવાનું છે, તમારે કોન્સ્ટન્ટ અપડેટ રહેવાનું છે, તમારે કોઈ પણ ફેસ્ટિવલ સેલિબ્રેટ નથી કરવાના, તમારી પાસે બહુ જ ઓછો ફેમિલી ટાઈમ મળે છે. એટલે ઘણીવાર તમારા ફેમિલીમાં પણ ઇશ્યુ થાય કે તું ઘરે ટાઈમ નથી આપતી. તો સૌથી મોટા ચેલેન્જીસ આ છે. તમે ઓફિસ પહોંચો ત્યારે તમે સ્ક્રીન, ટીવી પર આવો ત્યાર સુધીનો તમારો શેડ્યુલ શું હોય છે? સૌથી પહેલાં ત્યાં જઈને મેં કીધું એ પ્રમાણે કે ન્યૂઝ અમે લોકો જોઈએ. એકવાર અમે બધી ન્યૂઝ એપ્લિકેશન્સ જોઈ લઈએ કે કંઈ અપડેટ છે. ન્યૂઝપેપરમાં આપણા ઘરે તો એક ન્યૂઝપેપર આવતું હોય, પણ ઓફિસમાં 4-5 અલગ અલગ ન્યૂઝપેપર્સ હોય, એટલે બધાની હેડલાઇન્સ મેઇન અમે લોકો વાંચી લઈએ. પછી એક સોફ્ટવેર હોય જેની અંદર દિવસમાં જે ઓફિસમાં જે આપણી ચેનલ છે એમાં કયા કયા ન્યૂઝ ચાલ્યા છે કે ચાલવાના છે એ બધા મેન્શન કરેલા હોય. તો એ સોફ્ટવેર જોવાનું, જેની અંદર આપણે હવે નેક્સ્ટ બુલેટિનમાં કયા કયા ન્યૂઝ મારા બુલેટિનમાં હોઈ શકે છે ટેન્ટેટિવ, એ મને ખબર પડે. એટલે પહેલાં હું આખું નોલેજ લઈ લઉં, જે પણ ન્યૂઝને લઈને જે પણ એ દિવસની અપડેટ્સ હોય. પછી તરત જ પછી મારે મેકઅપ કરાવવાનો હોય, અને મેકઅપ કરાવીને પછી એકવાર બુલેટિન સ્ટાર્ટ થાય એટલે પછી બેક ટુ બેક લગભગ એવરી હાફ એન આવર તમારું બુલેટિન હોય જ. એટલે પછી તમારે બેક ટુ બેક બુલેટિન્સ, તમે બહાર આવો, ફ્રેશ થાઓ, તમે કોફી પીધી, ચા પીધી, આ તે, પછી નેક્સ્ટ બુલેટિનનું થોડું ડિસ્કશન કરો, પછી સ્ટુડિયોમાં જાઓ, બુલેટિન કરીને પાછા આવો. પછી થ્રુ આઉટ મીન્સ તમારી શિફ્ટ તમે આ જ શેડ્યુલ ફોલો કરવાનું હોય છે.
જ્યારે તમે કોઈ પણ ડિબેટમાં હોવ ત્યારે કોઈ પણ ટાઈમ ફ્રેમ પર પહોંચવું કેટલું મુશ્કેલ હોય છે? તમારી ડિબેટ હોય અને તમને હાફ એન આવર કે પછી 1 આવર જે છે એ લોકોએ આપેલો હોય. હવે એમાં ઘણીવાર એવું થાય કે મેટરમાં તમારે જે ક્વેશ્ચન્સ લેવા છે કે તમારે જે તરફ તમારી ડિબેટને આમ દોરી જવાની છે હજી સુધી તમે પહોંચ્યા જ ના હો અને તમને અંદરથી હવે ગેસ્ટ તમારી સાથે છે, તમારી પાસે એક ઇયરપીસ હોય જેની અંદર તમને કોન્સ્ટન્ટ કમાન્ડ મળતા હોય કે બસ હવે વાઇન્ડ અપ કરવાનું છે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન પેલા ગેસ્ટને પૂછવાના છે. હવે ઘણીવાર એવું થાય કે તમારે ડિબેટને હજી લંબાવી હોય પણ તમારી પાસે ટાઈમ લિમિટ છે, તમારે ક્વેશ્ચન્સ તમારી પાસે હજી ઘણા બધા બાકી છે, તો પછી તમારે એને અને સામે ગેસ્ટ છે એને નથી ખબર કે આટલી વારમાં પતાવવાનું છે, તો એન્કર ઉપર છે એટલે ફટાફટ અમારે કહેવું પડે કે તમારે 1 મિનિટમાં આપવાનું છે. હવે સૌથી વધારે ટફ સિચ્યુએશન ત્યાં એ થાય કે ગેસ્ટને બોલવું હોય અને તમે એને રોકો એટલે ઘણીવાર અગ્રેસિવ થઈ જાય, એન્કર ઉપર ભડકે કે તમે બોલાવો જ છો શું કરવા. એ સિચ્યુએશન હેન્ડલ કરવી બહુ જ અઘરી હોય છે. પણ એઝ એન એન્કર તમે પછી ધીમે ધીમે શીખી જ જાઓ કે મારે હવે આને કેવી રીતે કવર કરવું છે અને આફ્ટર દેટ બુલેટિન પછી તમારા ગેસ્ટને થોડા સાચવી લેવા પડે કે સોરી અમારે એકચ્યુઅલી આવું હતું, ટાઈમ લિમિટ હતી આ તે. પણ ઘણીવાર એવું થાય પણ છે કે ઘણીવાર ડિબેટમાં જે કન્ક્લુઝન ઉપર જવાનું હોય નથી પહોંચી શકાતું કારણ કે ટાઈમ લિમિટ હોય છે, ખબર નથી હોતી કે ક્યારે ક્વેશ્ચન લઈશું ને ક્યારે આ ગેસ્ટ છે એ આન્સર આપશે, એટલે ઘણીવાર રહી પણ જતો હોય છે. પણ અમારી પાસે જ્યારે છેલ્લી 5-7 મિનિટ હોય ત્યારે અમે ટ્રાય કરીએ છીએ કે અમારે જે જોઈએ છે આ ડિબેટમાંથી એ અમે છેલ્લી 5 થી 7 મિનિટમાં કવર કરી લઈએ. કોઈ અનયુઝ્યુઅલ સ્ટોરી પોસ્ટ કર્યા પછી સોશિયલ મીડિયા પર લોકોના કેવા રિએક્શન્સ હોય છે? ટ્રોલ્સ હું તો ક્યારેય રિસ્પોન્સ નથી કરતી. ઘણીવાર તમને એવું હોય કે તમે એક ફિમેલ ન્યૂઝ એન્કર તરીકે તમારે ઘણું ફેસ કરવું પડતું હોય છે. લોકો તમારી પર્સનલ લાઈફ ઉપર કમેન્ટ કરે, તમારા મેકઅપ ઉપર કમેન્ટ કરે, તમારા ડ્રેસિંગ ઉપર કમેન્ટ કરે. હું તો કમેન્ટ્સ નથી વાંચતી કારણ કે ખોટું માઇન્ડ બગાડવાનો કોઈ મતલબ નથી, પણ એ તમારું એક ધીસ ઇઝ યોર પાર્ટ ઓફ યોર જોબ. તો તમે કોઈ ન્યૂઝ પ્રેઝન્ટ કર્યા છે અને એક આટલો ટુકડો ચેનલે કે પછી તમે પોસ્ટ કર્યો છે જે ઓફકોર્સ બધાની અલગ અલગ વિચારવાનું હોય. કોઈ વિચારે કે આ ન્યૂઝ બહુ જ સારા છે, કોઈને એમ થાય કે નથી ગમતા, તો લોકો ગમે તેવી કમેન્ટ્સ કરે. પણ હવે અમારું કામ જ છે, મારે તો એ જ કરવાનું છે. તો ઘણીવાર તમને જ્યાં સુધી પ્રોફેશનલી કે તમારી સાથે પ્રોફેશનલ ડિસએગ્રી હોય ત્યાં સુધી બરાબર છે, પણ ઘણીવાર પર્સનલ તમને ટાર્ગેટ કરે. પણ પછી હું એવું માનું છું કે ઇગ્નોર કરવાનું આ બધું. એ તમારું કામ છે, તમે કરી રહ્યા છો, તમે તમારું બેસ્ટ આપી રહ્યા છો, પછી તમારે પાછળ વળીને કે પછી ટ્રોલ્સને કોઈ આન્સર આપવાની જરૂર નથી. જ્યારે તમે ફર્સ્ટ ટાઈમ તમારી ફેમિલીને કીધું કે તમને જર્નલિઝમમાં જવું છે તો તમને કેવા પ્રતિભાવ મળ્યા અને તમને સૌથી વધારે ફેમિલીમાં કોને સપોર્ટ આપ્યો હતો? પપ્પાએ. મારા પપ્પા તો બહુ જ ખુશ થયા હતા. મારા પપ્પાને તો બહુ જ ગમતું હતું કે હું પત્રકારત્વ ક્ષેત્રે આગળ વધું. અને મેં કીધું કે પપ્પા જે છે, પપ્પા પહેલાં જ્યારે એમની સ્કૂલ અને કોલેજના ટાઈમમાં પપ્પા તો હી વોઝ રિબેલિયન અને એ પણ વિદ્યાર્થી સંગઠનો સાથે રીતે જોડાયેલા હતા, એક્ટિવ હતા. તો પપ્પાને તો પત્રકારત્વ સાથે એમનો પણ લગાવ હતો અને મમ્મીનો લેંગ્વેજ ઉપર બહુ જ, કારણ કે મમ્મી ટીચર હતી એટલે મમ્મી પપ્પાને તો બહુ ગમે. મમ્મી પણ એવું હતું કે એર હોસ્ટેસવાળું ફિલ્ડ પસંદ કરવું એના કરતાં તું પત્રકારત્વ ક્ષેત્રે જાય તો કદાચ વધારે અમને ગમશે. તો એ લોકો તો બહુ જ હેપી હતા, જેમાં સૌથી વધારે પપ્પા હેપી હતા અને પપ્પાએ તો મને બહુ જ સપોર્ટ કર્યો છે. જર્નલિસ્ટની જોબ ખૂબ જ જવાબદારીવાળી હોય છે. એક શબ્દ, એક સેન્ટેન્સ પર ડિપેન્ડ કરતા હોય છે, તો તમે કઈ રીતે પ્રિપેર કરો છો? હા, એટલે આમાં ઘણીવાર એવું હોય છે કે જેમ કે એક એક્ઝામ્પલ, ઘણીવાર એવું છે કે બહુ સિમિલર શબ્દો હોય અને એનો અર્થ બહુ જ મોટો બદલાઈ જતો હોય છે. હવે એનું એક નાનકડું એક્ઝામ્પલ આપું તો નામાંકિત અને નામચીન, ફેમસ અને નોટોરિયસ, આ બંનેનો જે ડિફરન્સ છે એ જ નામચીન અને નામાંકિત. નામાંકિત એટલે હું એમ કહી શકું કે એક નામાંકિત કંપનીમાં, એટલે કે બહુ જ સારી અને એટલે પોઝિટિવ વેમાં એ કંપનીમાં હું કામ કરું છું, અને બહુ નામચીન ગુંડો છે એટલે એ ખરાબ અને નેગેટિવ સેન્સ માટે વપરાય. તો ઘણીવાર એવું હોય કે તમે બોલવામાં થોડુંક તમારા શબ્દમાં કે પછી એમાં ડિફરન્સ આવી જાય તો એનો આખો શબ્દ હું એમ ના કહી શકું કે નામચીન ઉદ્યોગપતિ મીન્સ કોઈ સક્સેસફુલ ઉદ્યોગપતિ હોય એના વિશે હું એવું ના હોય. નામાંકિત ઘણીવાર એવું હોય કે જે કોપી રાઇટર્સ હોય જસ્ટ જર્નલિઝમમાં ઇન્ટર્નશિપ કરતા હોય અને એ લોકોને બહુ એટલું ગુજરાતીમાં ખબર ના હોય એટલે એ લોકોથી લખવામાં ઘણીવાર ભૂલ થઈ જાય. હવે એન્કર તરીકે મેં ભલે મારી પાસે ટેલિપ્રોમ્પ્ટર હોય, એમાં લખેલું હોય, પણ મારે એને લાઈવ સુધારી જ દેવાનું છે. મારે બહુ જ રિસ્પોન્સિબિલિટી સાથે શબ્દ જે છે એને પોતાની રીતે મોલ્ડ કરી દેવાના છે. ઘણીવાર એવું થાય કે જે ઇન્ટર્ન્સ હોય એમણે લખેલી હોય સ્ક્રિપ્ટ
એમાં એ લોકોને અમુક શબ્દો અમુક મેટર્સ ખબર ના હોય આમાં શું થઈ શકે, કોઈ પોલિટિકલ કોઈ પક્ષની વાત હોય તો એના વિશે લખ્યું હોય તો એણે થોડુંક નેગેટિવ સેન્સમાં કે કંઈક નેગેટિવ વાત લખી નાખી હોય, નામમાં ભૂલ કરી નાખી હોય. હવે નામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો એ ઓનલાઈન અમે બહુ જ ઇઝીલી અને બહુ સ્મૂથલી કરી શકીએ, કારણ કે અમને ખબર જ એક્સપિરિયન્સથી કે આ આમ નહીં આમ આવશે. એટલે તમારે બહુ ધ્યાન રાખીને પરફોર્મ કરવાનું હોય છે, કારણ કે અત્યારે મેં કીધું કે અત્યારે વધારે અઘરું એટલા માટે છે કારણ કે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો એટલા બધા એક્ટિવ છે કે તમારી એક નાની આવી ભૂલ છે ને એને પણ એટલું બધું એ લોકો વાયરલ કરી નાખશે કે તમને બદનામ કરી નાખશે. જર્નલિઝમ ડેમોક્રેસીનો ફોર્થ પિલર છે. સત્ય અને સચોટતા જ સાચા સમાચાર. તમે તમારા સમાચાર આ વાક્ય અનુરૂપ કેટલું રાખો છો? એક છે ને હવેની સિચ્યુએશન જે અમે ફેસ કરીએ છીએ, અત્યારે એટલું બદનામ થઈ ચૂક્યું છે મીડિયાનું રીઝન કે અમને એમ કહે કે જો અમે કંઈક સરકારની ફેવરમાં બોલીએ તો વી આર ગોદી મીડિયા, અને જો અમે સરકારની અગેન્સ્ટમાં બોલીએ તો વી આર દેશદ્રોહી. તો હવે આ બંનેને બેલેન્સ કરવાનું છે. પણ તમે એક પત્રકાર તરીકે એવું ના વિચારી શકો કે મારા આવું બોલવાથી આને કેવું લાગશે કે મારા આવા બોલવાથી આને કેવું લાગશે. તમારી પાસે ન્યૂઝ છે, તમારે ન્યૂઝ કહેવા છે, તમારી પાસે એનું થોડું તમને હિસ્ટ્રી ખબર હોવી જોઈએ. લગભગ દરેક ન્યૂઝની થોડી ઘણી હિસ્ટ્રી, ફોર એક્ઝામ્પલ અહીંયા એક્સિડન્ટ થયું હોય અહીંયા 4 રસ્તા ઉપર, તો મને એવી ખબર હોય કે અચ્છા આ 4 રસ્તા ઉપર એવી રીતના 4 રસ્તા છે કે સિગ્નલ્સ નથી એટલે અહીંયા વારે ઘડી એક્સિડન્ટ થાય છે. આ પહેલાં પણ 2 મહિના પહેલાં થઈ ગયું છે. મારી પાસે એ થોડું બેકગ્રાઉન્ડ હોય એટલે હું એને કહી શકું. એવી રીતે કોઈ પણ મેટર હોય એનું થોડું બેકગ્રાઉન્ડ હોય અમારી પાસે, જે અમારા નોલેજથી ગેઇન કરેલું હોય, તો એ બસ તમારે કહી દેવાનું છે. હવે એ કોને કેવું લાગશે, કોઈને ગમશે કે નહીં ગમે, એ તમારી માટે મેટર ના જ કરવું જોઈએ. ઓફકોર્સ અમે ન્યૂઝ આપવા પડે છે, બની શકે તો એવું ટ્રાય કરીએ અમે કે કોઈ પણ હાર્શ ન્યૂઝ આપવા છે તો એને થોડા સોફ્ટલી આપવાની કોશિશ કરીએ કે લોકોને એટલું બધું અટેકિંગ ના લાગે. પણ એ તો અમારું કામ જ છે, અમારે તો સાચા જ ન્યૂઝ આપવાના છે, અમે ખોટું નહીં બતાવી શકીએ. હા, બની શકે કે અમે ઘણીવાર સાચું બતાવતા હોઈએ ને એ સારું હોય તો ઘણાને એવું થઈ જાય કે તમે લોકો સારું બતાવવા માટે તમે લોકો પૈસા ખાઈને સારું બતાવી રહ્યા છો, પણ કોઈ ફરક નહીં પડતો. જે ન્યૂઝ આપવાના છે, જે કામ છે તો કરવાનું જ છે. ફિમેલ ન્યૂઝ એન્કર તરીકે તમે શું કરો છો જેનાથી સમાજમાં તમારો એક્સેપ્ટન્સ જળવાઈ રહે છે? હવે મને એવું લાગે છે કે ન્યૂઝ એન્કર તરીકેની જોબ જે છે તમારા માટે એક પ્રેસ્ટિજિયસ જોબ છે. એટલા માટે ઉલટાનું હું તો એમ માનું છું કે તમે જ્યારે એક ફિમેલ ન્યૂઝ એન્કર હો તો તમારી પ્રેસ્ટીજ ઓટોમેટિકલી વધી જાય છે. સમાજ હોય કે પછી તમારી સોસાયટી હોય. મેં ક્યારેય એવું ફેસ નથી કર્યું. હા, નો ડાઉટ પાછળથી લોકો કદાચ બોલતા પણ હશે કે એમાં શું છે, હવે મેકઅપ લગાવીને બેસી તો જવાનું છે, પણ ના, ઇટ્સ નોટ લાઇક દેટ. ખાલી મેકઅપ લગાવીને નથી બેસી જવાનું હોતું. તમારી સામે જ્યારે કેમેરો ઓન થાય, એટલો મોટો સ્ટુડિયો છે તમારી સામે, તમને ખબર હોય કે હમણાં ત્યાંથી કાઉન્ટિંગ ચાલતો હોય 3, 2, 1 એન્ડ ક્યુ, એટલે ક્યુ આવે તો તમારા સ્ટુડિયોમાં હાથી આવી જાય તો પણ તમારે તો બોલવાનું જ છે. એટલે એ એટલું ઇઝી નથી હોતું. જ્યારે તમે પણ એ તમને તમારી રિસ્પોન્સિબિલિટી તમારી જોબની કે પછી તમારા ફેમિલીની જે તમારી ઉપર વિશ્વાસ હોય એને તમારે બરકરાર રાખવો હોય તો તમારે એ પરફોર્મન્સ, તમારો ઓરા એ બધું જ મેન્ટેન રાખવો જોઈએ. અને એના કારણે મને એવું લાગે છે કે મને તો ક્યારેય એ મોટું ચેલેન્જ નથી લાગ્યું. ઇટ્સ વિધિન મી. ઘણીવાર એવું બને કે ન્યૂઝ સાચી હોય પણ એક્સટર્નલ પ્રેશરના કારણે તમે બોલી શકતા નથી. તમે એવી સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરો છો? સોશિયલ મીડિયા ઉપર મૂકી દેવાના. બની શકે કે તમે બિંગ એન એન્કર એક સ્ટુડિયોમાં પ્રેઝન્ટ ના કરી શકો, તમે સ્ટુડિયોમાં ના બોલી શકો, તમે સ્ક્રીન ઉપર ના લઈ જઈ શકો, પણ તમે તમારા સોશિયલ મીડિયા ઉપર મૂકી શકો. હા, ઘણીવાર એવું હોય છે કે ચેનલના એડિટર્સ જે છે એનાથી વિરોધ કરતા હોય છે, પણ બહુ જ ઓછા. એમ તમે તમારા સોશિયલ મીડિયા થ્રુ એ મેસેજ લોકોને આપી જ શકો. બની શકે કે એટલું બધું કોઈ દિવસ એક્સટર્નલ પ્રેશર નથી હોતું કે જેના કારણે તમે ન્યૂઝ સાવ દબાવી દો. બની શકે કે એ એટલા સેન્સિટિવ હોય, જેમ કે હમણાં પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ, એના અમુક એવા હોય કે અમુક વિઝ્યુઅલ્સ એવા હોય કે મોતના આંકડા હોય જે લોકો માટે એ લોકો એક્સેપ્ટ ના કરી શકે કે આટલું ખરાબ થઈ ગયું એમ. તો એ અમારે થોડું સોફ્ટલી કહેવાનું હોય, એમ ટ્રાય કરવાનું હોય કે અમે થોડું એને એવી રીતે કહીએ કે લોકોને એટલો આઘાત ના લાગે. પણ એવું કોઈ પ્રેશર તો આજ સુધી મને તો કોઈ દિવસ ફીલ નહીં થયું. મારી પાસે તો મોટું પ્લેટફોર્મ હોય જ છે. મારા ઉંમરની છોકરીઓને તમે શું સજેશન આપવા માંગો છો જેનાથી એ જર્નલિઝમના ફિલ્ડમાં એન્ટર થઈ શકે છે? કોન્ફિડન્સ. અગેન, જ્યારે તમે કોઈને મળો છો, જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો, હું તો એમ કહું છું કે ખાલી જર્નલિઝમ નહીં પણ કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ તો હું પર્સનલી એવું માનું છું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન.
તો તમે કોન્ફિડન્સ સાથે આ ફિલ્ડમાં હંમેશા પોતાનામાં એક કોન્ફિડન્સ ડેવલપ કરવાનો, 4 માણસોની વચ્ચે તમારો અવાજ ઉઠાવવાનો, એક છોકરી તરીકે ના માત્ર ફિલ્ડમાં પણ સમાજમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે પહેલાં પોતાની અંદર એક કોન્ફિડન્સ ડેવલપ કરો, નોલેજ ગેઇન કરો. જ્યારે તમારી પાસે નોલેજ હશે તો તમને કોઈ કશું જ નહીં કહી શકે, તમારી પાસે એનો જવાબ હશે. તમે પોતાની જાતને ગ્રૂમ રાખો હંમેશા. જ્યારે તમે સારા કપડાં પહેરો છો, જ્યારે તમારી લેંગ્વેજ સારી હોય છે, જ્યારે તમારી પર્સનાલિટી, જ્યારે તમારું બોડી સારું હોય છે, ત્યારે તમારામાં એ કોન્ફિડન્સ ઓટોમેટિકલી ડેવલપ થઈ જાય છે. અને પછી તમે જે કહેશો એ સ્ટેટમેન્ટ બની જશે. એટલે એક તો બોલતા શીખવાનું છે. હા, સ્વચ્છંદતા નહીં, પણ ઓફકોર્સ સ્વતંત્રતા તો હોવી જ જોઈએ. એ ફેમિલી આપી શકે. તમારી તમે હેલ્થને થોડું પ્રાયોરિટાઇઝ કરવાનું શીખો અને કોન્ફિડન્સ પોતાનામાં ડેવલપ કરો, જેના કારણે આ ફિલ્ડ તમારા માટે બહુ જ ઇઝી થઈ જશે. જેમ જેઠાલાલ માટે તારક મહેતા ફાયર બ્રિગેડ છે, તેમ તમે જ્યારે કોઈ પ્રોબ્લેમમાં પડો ત્યારે તમારો ફાયર બ્રિગેડ કોણ બને છે? મારા 2 ફ્રેન્ડ્સ છે, મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આમ તો પહેલાં એવું હતું કે પપ્પાને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારું મેઇન સોલ્યુશન જે હતું એનો સોર્સ પપ્પા જ હતા, પણ પપ્પા હવે નથી મારી સાથે. તો પપ્પા સિવાય મારા 2 ફ્રેન્ડ્સ છે. એક મારી બેસ્ટ ફ્રેન્ડ છે સંજીવની ભટ્ટ અને એક મારો બેસ્ટ ફ્રેન્ડ છે અક્ષય શ્રોફ, જેની સાથે તમે ઇન્ટરેક્શન ઓલરેડી અહીંયા દિવ્યાપત સ્કૂલે કરેલું છે. તો આ બંને મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તો મને કોઈ પણ પ્રોબ્લેમ આવે, કંઈ પણ આવે, તો હું એ લોકોની સાથે બેઝિઝક શેર કરી લઉં છું. પછી એ પ્રોફેશનલ હોય, પર્સનલ હોય, અને હું બહુ જ રિલેક્સ થઈને પછી એ પ્રોબ્લેમનું સોલ્યુશન મને મળે જ છે. હવે આપણે સૌથી ઇન્ટરેસ્ટિંગ સેગમેન્ટ પર જઈએ છીએ, જેનું નામ ક્વિક બિટ્સ છે, જેમાં મેમ તમારા માઇન્ડમાં જે પણ આન્સર આવે એ સૌથી પહેલાં કહો. એક એવો વર્ડ જે તમને ડિસ્ક્રાઇબ કરે. અ પાવરફુલ ઓરા. ફનીએસ્ટ બ્લુપર મુમેન્ટ. એમાં એકવાર એવું થયું હતું કે ડિબેટ ચાલતી હતી અને એ વખતે લોકપાલ લાગુ કરવાને લઈને ડિબેટ હતી. વર્ષો પહેલાંની વાત છે. અને અમ લોકોને ગેસ્ટનું લિસ્ટ આપે કે જેમાં આટલા ઢીકણા ફલાણા ગેસ્ટ તમારી સાથે છે. એમાં એક ગેસ્ટનું નામ ખોટું આપી દીધું. એ ગેસ્ટનું નામ દિનેશભાઈ હતું અને મને અજયભાઈ કહી દીધું. એટલે મેં એમને સ્ક્રીન ઉપર ક્વેશ્ચન પૂછ્યો, લાઈવ જઈ રહ્યું હતું. મેં કીધું ઢીકણું ફલાણું છે તમારા, એના ઉપર શું વ્યૂ છે, આ તે ઢીકણું ફલાણું બોલો. મેં કીધું અજયભાઈ. તો અજયભાઈ બોલે જ નહીં. અને હું અને 2 જણ જ બેઠા છીએ, જવાબ જ ના આપે. મેં તો કેમ નથી બોલતા આ તે સ્ક્રીન ઉપર. પછી એમણે મને આમ હેડ ટર્ન કર્યું કીધું, પણ મારું નામ તો દિનેશભાઈ છે. તો એ હું ક્યારે નહીં બોલી શકું. મને બહુ જ એમ્બેરેસિંગ બી લાગ્યું હતું, મને હસવું બી આવતું હતું. આપકી સફળતા કા રાઝ. પપ્પા મમ્મીનું મોટિવેશન. જો તમે એન્કર ના હોત તો બીજું શું હોત? એર હોસ્ટેસ હોત. 3 વર્ડ જે તમારા એન્કરિંગ સ્ટાઇલને ડિસ્ક્રાઇબ કરે છે. પર્સનાલિટી, વોઇસ, કોન્ફિડન્સ. ટંગ ટ્વિસ્ટર યુ લાઈક ધ મોસ્ટ. સ્વામી સચ્ચિદાનંદ અને ધ્રાંગધ્રા. મેમ, કોફી ઓર ટી બિફોર ગોઈંગ લાઈવ. ટી. આઈ લવ ટી. ઇન્ટરવ્યુ યુ રિમેમ્બર ધ મોસ્ટ. મેં વિજય રૂપાણીનો લીધો હતો અને મને એટલા માટે હવે મેમોરેબલ લાગે છે કારણ કે એ હવે આપણી વચ્ચે નથી. એટલે આમ તો મેં ઘણા બધા કર્યા છે, પણ એ મને થોડું ઇમોશનલ કરી દે છે. વ્યૂઝ. મેમ, વોટ ઇઝ યોર ફર્સ્ટ પ્રેફરન્સ, વ્યૂઝ કે લાઇક્સ? લાઇક્સ વધારે એવા ન્યૂઝ. 5 વર્ષ પછી તમે પોતાને ક્યાં જુઓ છો? એક રિસ્પેક્ટેડ અને નેટવર્ક ચેનલમાં ન્યૂઝ એડિટર તરીકે. તમારો કોઈ ફેવરેટ એન્કર, ન્યૂઝ એન્કર? નેશનલમાં છે પલકી શર્મા ઉપાધ્યાય. વોટ ઇઝ યોર ફેવ ઓથર ઓર વોટ ઇઝ યોર ફેવ બુક? ઝવેરચંદ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર. બ્રેકિંગ ન્યૂઝ કે ફીચર સ્ટોરીઝ? બ્રેકિંગ ન્યૂઝ. વન સજેશન ટુ બૂસ્ટ કોન્ફિડન્સ? એમ તો ઘણું બધું કહી શકાય, પણ ઓફકોર્સ કોન્ફિડન્સ. ટ્રેડિશનલ અટાયર ઓર મોડર્ન અટાયર? મોડર્ન. આઈ લવ મોડર્ન અટાયર. વોટ ઇઝ યોર યુએસપી? માય લેંગ્વેજ. કમ્ફર્ટ પ્લેસ ઇન યોર હાઉસ? માય બેડરૂમ. 3 થિંગ્સ ઓન યોર બકેટ લિસ્ટ. મારે મારો નેક્સ્ટ બર્થડે પેરિસમાં સેલિબ્રેટ કરવો છે. મારું એક ડ્રીમ હાઉસ છે જે મેં મારી ઇમેજિનેશનમાં બનાવેલું છે. એ અપાર્ટમેન્ટમાં મારે શિફ્ટ થવું છે. અને મારા બચ્ચાને ફૂટબોલ પ્લેયર બનવું છે, એને રોનાલ્ડો જેવું બનવું છે, એને રોનાલ્ડોવાળા અટાયરમાં અને એ ફિલ્ડમાં આગળ વધતા જોવાનું. કમ્ફર્ટ ફૂડ ઓર મીલ યુ ઇટ બિફોર શો? આમ તો હું ચા જ લેતી હોઉં છું, પણ મોટાભાગે મને બનાના બહુ ભાવે. હું કેળા ખાવાનું પસંદ કરું, એટલે મને જ્યારે પણ ભૂખ લાગે તો હું કેળું કે પછી કેળાની ચિપ્સ લઈ લઉં. મેમ, યોર ડ્રીમ ડેસ્ટિનેશન? ફ્રાન્સ. Thank you so much, ma'am, for your inspirational word. It was truly an amazing guidance we have received. આજે એવી મુમેન્ટ છે કે પહેલી વખત જે ઇન્ટરવ્યૂ લે છે એ ચેર પર બેઠા છે ઇન્ટરવ્યૂ આપવા માટે. Now, moving towards the end of our today's interview, we would like to know
યોર ઇન્ફોર્મેટિવ. વી વુડ લાઈક ટુ નો યોર ફીડબેક અબાઉટ હાઉ ડીડ વી ડુ. મેં તમને તો શરૂઆતમાં જ કહી દીધું કે તમારી લોકો જોડે પાસે જે કોન્ફિડન્સ છે એ કોન્ફિડન્સ તો કદાચ મારી પાસે સ્કૂલમાં જ્યારે હું હતી ત્યારે બિલકુલ નહોતો. હું કોન્ફિડન્ટ આટલી તો નહોતી જ, અને મને તો બહુ જ મજા આવી, કારણ કે મને એમ હતું, એટલા માટે જ મેં શરૂઆતમાં પૂછ્યું બી ખરું કે તમને થોડું ડિસ્કમ્ફર્ટેબલ લાગતું હોય તો હું થોડી વાર માટે રૂમની બહાર જતી રહું, પણ યુ ગાઈઝ આર ગ્રેટ. તમને બિલકુલ એવું ના લાગ્યું, અને તમે લોકોએ ઘણીવાર એવું થાય છે કે હું ઇન્ટરવ્યૂ લેતી હોઉં અને મારી સામે એવી કોઈ પર્સનાલિટી હોય જે મારા કરતાં થોડું એક્સપિરિયન્સ હોય તો હું નર્વસ થઈ જાઉં છું, પણ તમે બિલકુલ નર્વસ નહોતા. તો ખરેખર તમારી સ્કૂલ, તમારા ટીચર્સ, એ લોકોને સેલ્યુટ છે, અને તમને તો ઓફકોર્સ. યોર ઓપિનિયન અબાઉટ ઇનિશિયેટિવ ઓફ હીરોઝ ઓફ અમદાવાદ ફ્રોમ દિવ્યપત સ્કૂલ. ગ્રેટ ઇનિશિયેટિવ. મેં ક્યારેય પણ આવું નથી જોયું. આ તો બહુ જ હેલ્પફુલ છે સ્ટુડન્ટ્સ માટે. એટલે દિવ્યપત સ્કૂલનું આ જે ઇનિશિયેટિવ છે મને બહુ જ પસંદ આવ્યું. આનાથી તમારામાં જે કોન્ફિડન્સ બૂસ્ટ થશે, તમે રિયલ આ એક્સપિરિયન્સ લેવો તમે એક સ્ટુડિયોમાં જ તમે વિચારી શકો. આમાં તો તમે અલગ અલગ ફિલ્ડના બધી પર્સનાલિટીઝ સાથે તમારી સ્કૂલ તમને ઇન્ટરેક્ટ કરાવે છે, તમે રિયલ એક્સપિરિયન્સ કરી શકો છો તમારા ફિલ્ડનો, એ પણ સ્કૂલ ડેઝમાંથી. તો આ બહુ જ મોટું અચીવમેન્ટ તમારા માટે હશે, અને સ્કૂલે આ ઇનિશિયેટિવ લીધું છે. હું ખરેખર એને બિરદાવું છું. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી.